धर्मनिष्ठोऽस्मि न चात्मवेदी न भक्तिमान् त्वच्चरणारविन्दे अकिञ्चनोऽनन्यगतिशरण्य त्वत्पादे मूलं शरणं प्रपद्ये। नमो नमो वाङ्मनसाति भूमये नमो नमो वाङ्मनसैकभूमये नमो नमो नन्तमहाविभूतये नमो नमो नन्त दयेकसिन्धवे। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी, लक्ष्मीनारायण देवनी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी जय। फलभक्तजनों, सर्वाधार सर्वोपास्य परम कृपाळु इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। तारीख है 28/12/2024 शनिवार है। कष्टभंजन देव एनी पूजा दर शनिवारे थाय छे। स्तोत्र बोलाय छे। आपણા મંદિરોની અંદર હનુમાનજીનું વિશેષપણે પૂજન થાય છે। ભગવાનની જય બોલવાથી ઘણીવાર ગુરુજી કહે છે આપણી જય થાય છે। પણ મને એમ લાગે કે આપણે જય કરવાની થતી નથી, એટલે બોલતા નથી। શું કહેવું તમારે? એટલે નથી બોલતા। અનુસંધાન રહેવું ને બહુ કઠણ છે। 90મો શ્લોક છે શિક્ષાપત્રીનો। વૈશ્ચેશ્ચ કૃષિ વાણિજ્ય वैश्यश्च कृषि वाणिज्य कोसिद मुख भ्रूणि
मुखवृत्तिभिः भावितव्यं तथा क्षुद्रे भावितव्यं तथा क्षुद्रे भावितव्यं तथा क्षुद्रे भावितव्यं तथा क्षुद्रे द्विजसेवादिवृत्तिभिः द्विजसेवादिवृत्तिभिः वैश्यश्च कृषिवाणिज्य कोषिदमुखवृत्तिभिः મારા આશ્રિત એવા વૈશ્ય ભક્તો એમણે ખેતી કરવી, વ્યાપાર કરવો, વ્યાજવટો આદિક જે વૃત્તિઓ તેણે કરીને વર્તવું. આ ત્રણે ત્રણ કર્મ તૃતીય જ્ઞાતિ વૈશ્ય જ્ઞાતિ એમની છે. એમના માટે ખેતી કરવી એ એમનું કર્મ છે, વ્યાપાર કરવો એ પણ એમનું કર્મ છે. અને આજે મોટા ભાગના ધંધામાં વ્યાપારમાં બહુ આગળ વધેલા છે. વ્યાજવટો કરવો, માપમાં કરવો, જે હાલતો હોય એ કરવું, એમાં કોઈ ના નથી હો તમ તારે. અને ભલે એ બીજાના જે ધર્મ હોય એ પણ આ વૈશ્ય જ્ઞાતિના એમાં જેટલાનો સમાવેશ થતો હોય એને ગણી લેવું. આપણે કોઈ વિગતવાર એમની કથા કહેવી નથી, કારણ કે વિગતવાર નામ લઈને તો કોકને દુઃખ લાગે ને કોકને સારું લાગે. એ આપણે સવારના પોરમાં આપણે કરવું જ નથી. આમાં સમજી લેવાનું, ખેતીવાડી કરતા હોય બધા આમાં આવે છે, વેપાર કરવો જોઈએ. આ આદિક વૃત્તિઓ છે એનાથી વર્તવું. વ્યાજવટાનું ન કરો તો અત્યારે બેંકોમાં બહુ સારી બધી ઘણી વ્યવસ્થાઓ છે, તેમાં એમાં ફિક્સમાં મૂકી દો, યા તો ઘણી બીજી બધી એમાં સવલતો જુદા જુદા ડિપાર્ટમેન્ટો જુદા જુદા વિભાગમાં નાણાં રોકવાની વ્યવસ્થાઓ છે કે જે પાછલી જિંદગીમાં કામ લાગે. શાંતિથી એ ખુરશીએ બેહી અને હાથમાં માળા લઈ અને ભજન થાય. થોડું ઘણું હોય ને વજન તો ભજન થાય, વજન ન હોય ભજન ક્યાં થાય? વાતું થાય ખાલી, પણ ભજન કરવું અઘરું છે. એટલે મોટા સાધુ કહેતા રાહ રાખીને વાત કરવી. હા, વેપાર પણ જો સોંપવાનો થાય કોઈને તોય રાહ રાખીને જ વાત કરવાની. ભલે ગમે એવા પિતૃ ભગત હોય દીકરાઓ, તોય શું કરવું? રાખીને પછી હોપવું. હા, એને ખબર હોવી જોઈએ કે દાદા પાસે બેંકમાં એટલા પીડ્યા છે. હા, બેંકવાળાને કહી દેવું થોડોક આંકડો મોટો રાખજે કંઈ. એટલે પાછલી જિંદગીમાં સુખી થવાય. અને ક્ષુદ્રોએ શું કરવું? ચતુર્થ વર્ણ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. એમ ભગવાન દ્વારિકાધીશ યુદ્ધના મેદાનમાં ગીતાની અંદર અર્જુન મને આ વાત કરી કે અર્જુન, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, 4 વર્ણની વ્યવસ્થા મેં કરી છે. શું કામ? ગુણ કર્મ વિભાગશઃ, ગુણ અને કર્મને અનુસારે આ વિભાગો કર્યા છે. એમાં એમણે શું કરવું? તો કે બ્રાહ્મણ આદિક જે 3 વર્ણ એની સેવા કરવી. ક્ષુદ્રોએ આ એની વૃત્તિ છે, એને યુક્ત વર્તવો.
શતાનંદ સ્વામી ભાષ્યકાર પોતે એમ લખે છે, સમજાવે છે કે વૈશ્યવો એણે ખેતી કરવી અને વૃદ્ધ પરાશર ઋષિ થઈ ગયા એણે એક સ્મૃતિ લખી છે અને સ્મૃતિમાં એવું કીધું છે કે પૃથ્વી થકી ધાન્યથી જે ઉપજ કરવી એને ખેતી કહેવામાં આવે છે. જે કાંઈ ઘઉં, ચોખા, ડાંગર આદિ કઠોળ હોય છે, મગ આદિ, એને વાવવું અને એમાંથી જે ઉપજ થાય આને ખેતી કહેવાય છે. વૈશ્ય હોય એણે વ્યાપાર પણ કરવો. શાસ્ત્રમાં નહીં નિષેધ કરેલા પદાર્થોના લાભને માટે ખરીદવા અને વેચવા આને વ્યાપાર કહેવાય છે. પદાર્થને ખરીદવા પછી વેચી દેવા, થોડો ભાવ આવે એટલે આ હીરામાં ઈ જ છે ને, હીરા ખરીદે અમુક કિંમતથી અને અમુક કિંમતથી એને વેચી દે છે, આ વેપાર છે. પણ કેવા પદાર્થો ખરીદવા કે શાસ્ત્રમાં જેનો નિષેધ ન કર્યો હોય એવા. દારૂ પણ એક પદાર્થ કહેવાય, માંસ પણ એક વસ્તુ જ, ચીજ વસ્તુ જ કહેવાય છે. એમાંથી બનાવેલી વાનગીઓ પણ એક વસ્તુ પદાર્થમાં જ આવે છે, પણ એનો શાસ્ત્રમાં નિષેધ છે. ભગવાનના ભક્તએ સમજવું જોઈએ. આજે આપણા હિન્દુઓ, ગુજરાતીઓ વિદેશમાં જાય છે, ત્યાં વેપાર ધંધા કરે છે. આ એના માટે ખાસ આ બધી આજ્ઞાઓ છે કે એમણે પરદેશમાં જઈને દારૂ અને માંસ વેચવા નહીં, ભલે લાખો રૂપિયાની કમાણી થતી હોય તોય નહીં. શાસ્ત્રમાં જેનો નિષેધ છે એને શું કામ વેચવા જોઈએ? અને આજે હારા હારા બોલો અને ત્યાં લગભગ એ કે સામે નકર દુકાન જ ન હાલે. દારૂ તો જોઈ જ. વિડીયો કોલ કરે ને તે પહેલાં બતાવે તો આપણે કે વાહે બોટલું, મને કે એની સામું બહુ નહીં જોવાની, મારી હારે વાત કરો કે બોલ. આ નહીં સારું. હું કહું ધંધાની ક્યાં તાણ છે મા બાપ. છેલ્લે બાકી એનું વગર લીંબુ વેચી હું વાંધો, આપણે દુકાની કરવી ને એ ઝાડના છાંયે નિરાયતે ભગવાનની ભક્તિ થાય અને હરિભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને દેતા હોય અને એ લીંબુનો રસ ભાઈ જેમાં નાખો એમાં બધીએ ભળી જાય પાછો. સાત્વિક ધંધો અમારા આશ્રિતોએ કરવો, વ્યાજવટો કરવો. યાજ્ઞવલ્ક સ્મૃતિના વ્યવહાર અધ્યાય છે, એની અંદર એમાં ઋષિએ એવું લખ્યું છે કે યથાયોગ્ય ધનની વૃદ્ધિ માટે જે દ્રવ્યનો પ્રયોગ કરવામાં આવે, અર્થાત દ્રવ્યની વૃદ્ધિ માટે જે રોકાણ કરવામાં આવે એને વ્યાજવટો કહેવામાં આવે છે. મુસલમાનો આ નથી કરતા, એ એનું કામ છે. એ આ કરતા હોય તો વાંધો નહીં, બીજું ન કરવાનું જે કરે છે ને એના કરતા. આ તો એક શાસ્ત્રીય કીધું છે કે ભાઈ એક રૂપિયા છે, હાવ પીડ્યા છે, તો પીડ્યા કંઈ રૂપિયા વધવાના નથી, તો એના માટે ક્યાંક રોકાણ કર્યું તો એ ખોટું નથી, પણ સમય બદલાય એની હારે સાવચેત રહીને કરવું. નહીતર કથા સાંભળીને કે સ્વામી કથા આવી હતી ને પછી મેં રોકી દીધા, હવે તો હવે હું દોડતો થઈ ગયો છું. આમાં તો એવું છે બધું. એટલે સેફ હોય ને ત્યાં રોકાણ કરવું, બાકી કાંઈ કરવું નહીં. આ લાલચ છે ને એ તો માણસનું પતન કરે છે. વ્યાજવટારૂપ વૃત્તિઓ પ્રાણીઓના માટે થોડી દુઃખરૂપ છે એવું લખવામાં. જો પાછું એ યાજ્ઞવલ્ક ઋષિએ લખ્યું કે આ જે વૃત્તિ છે, વૃત્તિ એટલે વ્યાપાર, એ ઓલા ખેતી જેવો સુખરૂપ નથી, થોડો દુઃખરૂપ છે. દીધા પછી કઢાવતા આવડે એનું કામ છે. આ વૃત્તિથી કરજદાર અતિ દુઃખને પામે છે, એટલે દુઃખરૂપ છે. જેણે કોઈ પાસે લીધા હોય એ કરજદાર શું થાય? દુઃખને પામે છે. અને કોઈ સમયે ધણીના ઉપદ્રવથી
કરજદારને આત્મઘાત પણ કરવો પડે છે. બોલ, આવા પ્રસંગો, આ વાતો 200 વર્ષ પહેલાં લખાણી છે અને આજે આપણને મૂર્તિમાન આ સંસારમાં દેખાય છે કે બહુ જ્યારે માથે કરજ થઈ જાય છે ત્યારે માણસ શું કરે છે? કરજ કરવાની તો હાવ ના પાડી છો, એ તો આજ્ઞા છે જ નહીં. આ આજ્ઞા કઈ છે? ખાલી વ્યાપાર કરવો. સત્સંગી માટે કરજ કરવાની ચોખ્ખી ના છે. ઠીક છે, વ્યાપાર ધંધા માટે થોડા ઘણું કંઈક કરવું પડતું હોય પણ એ માપમાં રહીને, પણ પછી માપ બારું સમજી જવાનું કે હવે પગ નહીં આંબે, વ્યાપાર ન થાય છેલ્લે બાકી કોકની ત્યાં નોકરીએ બેસી જવું, પણ લાંબુ ટૂંકું ન કરવું. હમણાં જ આપણા એક સત્સંગી બોલો આ શિક્ષાપત્રી વાંચતા હોય, બધું કરતા હોય, પણ બહુ માથે થઈ ગયું તે ઘરે જ પોતે આત્મઘાત કર્યો. બોલો, આ તો આપણા હરિભગતની વાત કરીએ, બીજાની તો શું કથા કહી. બોલો, આ સંસારમાં જે અમુક પ્રસંગો બને છે. ગઈકાલે જ એક ભાઈએ મને કંઈક કહેતા હતા, મને કે અમારા કુટુંબી જ હતા જીયાણી, આખું ઘર પુરુષે બધાને ચપ્પાના ઘા કરી દીધા, એમાંથી 2 જણા દીકરો ને એની પત્ની મૃત્યુ પામી ગયા. બોલો, ભાઈએ પછી પોતાના હાથે ગળા ઉપર ને હાથે ચપ્પાના ઘા કરી દીધા, નસું તોડી નાખી, પણ બચી ગયા થશે, પણ ઓલા બધા વૈયા ગયા. બાપ દીકરો વૈયા ગયા. બોલો, સાવરકુંડલાના લ્યો ને આ નામ હતે. હવે તો બધું કાંઈ ઢાંકું રહેતું નથી. શું કામ થાય છે આ બધું? માણસ પછી બહુ ઓલું કરી નાખે માપ બારું, અને ઘરેથી ઓલા પછી કે આ લાવો ઓલું લાવો, અને પછી આનો મગજ જાય. પણ હું એમ કહું, કુમળા માસૂમ બાળકોનો શું અપરાધ છે કે એક બાપ થઈને પોતાના દીકરાના શરીર ઉપર ચપ્પુ ફેરવી દે, એટલે કેટલી હદે આ બધું કુસંગનું પરિણામ છે. એટલે આપણા સાધુઓ, આપણા શાસ્ત્રો, ઋષિઓ એમ કહે છે કે મા બાપ તમે જે પણ દેવને કે દેવીને માનતા હો, તમારા જે પણ ઈષ્ટ દેવ હોય એની સવાર સાંજ સ્તુતિ અને પ્રાર્થના કરો, એનું ભજન કરો, ધાર્મિક વૃત્તિ રાખો, તો પાછું વળાય છે. નહીતર તો આવું આ સંસારમાં બન્યા જ કરવાનું છે. અને માણા એમ માને કે આ બધાને મારી નાખું એટલે હું સુખી થઈ જાઉં. ભાઈ, એવું ક્યાંય દુનિયામાં છે નહીં. એના કરતાં અનંત ગણું દુઃખ એને થાય છે. આત્મઘાત કરે એને ફરીને આ ધરતી ઉપર મનુષ્યનો જન્મ મળતો નથી. અને ભૂત પ્રેત થાય છે. શું થાય છે? ભૂત પ્રેત થાય છે. આત્મઘાત ન કરવો. મહારાજ કે જેના ઉપર કરજ ન હોય એને ઘરમાં ભલે અડધો રોટલો ખાવા મળે પણ એ સુખી છે. એમ આપણા ઋષિઓ કહે છે અડધો જ રોટલો મળે પણ એ માણા સુખી છે. અને લગભગ ગુણાતીતાનંદ સ્વામી કે એ પેટનો ખાડો ભરવા માટે રોટલાથી વધારે જરૂર નથી. હા, અને અન્નની તો બહુ ઓછી જરૂર છે. પેટની ભૂખે નથી જમાતું, જીભની ભૂખે જમાય છે, એટલે થોડું વધી જાય છે. બાકી પેટને જરૂરિયાત બહુ થોડી છે. મહાભારતમાં આરણ્યક પર્વ છે, એમાં એવું વચન વ્યાસ ભગવાને લખ્યું છે, પંચમે અહની ષષ્ટે વા શાકમ પચતી યો ગૃહે અનૃણી ચા પ્રવાસી ચ સ વારીચર મોદતે. જે પુરુષના ઘરમાં રહીને 5મે દિવસે તથા 6ઠે દિવસે કેવળ શાક રાંધીને જમતો હોય ને,
છતાં જેના ઉપર કરજ ન હોય અને જેને પ્રવાસ વેઠવો પડતો ન હોય એ પુરુષ જે આનંદને પામે છે, એ જેના ઉપર કરજ છે એ પુરુષ એ આનંદ ક્યારેય મેળવી શકતો નથી. ખાલી શાક બાફીને જમવાનું, બોલો. અને આજે તો અમુક ડૉક્ટરોય કહે છે રોટલા ઓછા કરો અને કાચું ને થોડુંક બાફેલું વધારે ખાઓ. અને બાફેલું ખાવ ને તો બીજું બધું બફાય નહીં. હા, નહીતર પછી મિષ્ટાન ને બીજું ને ત્રીજું ખાઈ તો બીજું બધું બહુ બફાઈ જાય. કેવું લખ્યું, 5મે ને 6ઠે દિવસે ખાલી શાક બાફીને ખાઈ લેતો હશે ને એ માણસ સુખી હશે, આનંદ મેળવતો હશે. અને કોઈ એવું ન માનતા કે આપણને વિદેશના વિઝા ન મળ્યા, ત્યાં કંઈ જવાનું ન થયું, પણ વિદેશ જેટલાને ધંધા મળ્યા છે કે જવાનું થયું છે, કે પ્રવાસ ખેડવો પડે, વારે વારે વિદેશ જવું પડે છે ને આવવું પડે છે, એ લોકો ભલે પોતાની રીતે એમ માનતા કે અમે બધા સુખી છીએ, અને અહીંયા રહેનારા એવું ભલે માનતા કે અમે સુખી છીએ, પણ શાસ્ત્રો એમ કહે છે કે જેને પ્રવાસ ખેડવો પડે છે એ માણસ સુખી નથી. હા, પછી એક જગ્યાએ વિદેશમાં પણ ત્યાં રહી અને શાંતિથી જો ધંધો કરતા હોય તો એને કંઈ વાંધો નથી. પણ ઘણાને ટેવ એવી હોય, અહીંથી અહીંયા દોડધામ કર્યા જ કરે. બોલો, એ પ્રવાસી હોય ને એ દુઃખી છે. કેવું નહીં, સમજી રાખવું હો પાછું. હા, નકર પાછું દુઃખ થાય. હા, પાછા આપણને કહે એ ફરે ઈ ચરે અને બાંધ્યું ઢોર ભૂખે મરે. અને એટલા માટે આપણા વડીલો છે ને, જો ભણ્યાતા ઓછું પણ લગભગ ગામ મૂકીને ન જાતા. શું કામ ન જાતા? ભાઈ, જે મળ્યું છે એમાં શાંતિથી ભજન કરવું છે, સુખે રહેવું છે. ખોલી નાખો ને, 2 દરવાજા ખોલી નાખો. હવે ટાઈટ નથી, હા અત્યારે નહીં, હવે પછી રોજ આમ ટાઈટ જોઈને બંધ કરવાના. નકર એમાં થાય કેવું હોય, ગુરુ મહારાજ હતા, તમને એક વાત કરી દઉં. હવે શિષ્યોની હારે વનમાં ગયા અને પછી ત્યાં ખીચડી રાંધી, મંગાળો કરીને 3 પથરા મૂકી અને માથે તપેલું મૂકી અને ખીચડી રાંધી. પછી ખીચડી થઈ ગઈ એટલે ઉતારી અને પછી થાળીમાં નાખી અને ઠાકોરજીને થાળ ધરાવવાનો હતો, પણ ખીચડી ગરમ બહુ એટલે ચેલાને કીધું કે લા એમ કર, તું છે ને આપણે ચમચી ત્યાં કાંઈ હતી નહીં, તાવેથા નહીં, ચમચાય નહીં, કાંઈ નહીં, આ તો જંગલમાં રસોઈ કરવાની. એક સારું હાઠીકડું લાવીને એને જરાક પાણીથી ધોઈને કે તું જરાક છે ને હલાય થાળીમાં. હા, અને પછી ઠરી જાય એટલે ઠાકોરજીને ધરી દેજે. તે ગુરુ મહારાજે તો પછી એ બધું કીધું અને ચેલાવો એ હાઠીકડું અંદર નાખીને ધરાવી દીધી. પછી ઠરી ગઈ એટલે પાછું હાઠીકડું એમનું રાખ્યું, લાકડાની દંડીકો. હા, પછી તો આ જ્યારે ખીચડી રંધાય ત્યારે આ રીતે થતું. અને એમાં ગુરુ મહારાજ ધામમાં વહી ગયા. પણ પછી તો રિવાજ પડી ગયો કે હવે ઠાકોરજીને, પછી તો સમય બદલ્યો, ચમચા ચમચી આ બધું મળ્યું, વ્યવસ્થા થઈ, તોય કે નહીં, ગુરુ મહારાજ થાળીમાં હાઠીકડું નાખતા હતા એટલે આપણે એ તો જ ઠાકોરજી થાળ જમે. અરે કીધું પણ હવે સમય વયો ગયો છે તો કે નહીં, આ રિવાજ છે આપણો, પરંપરા હેલી. એમ આપણે અહીંયા રિવાજ એવો છે કે ટાઈટ હોય તો દરવાજા બંધ કરવાના, ટાઈટ ન હોય તોય. આ તો બહુ ટાઈટ હોય એને થોડુંક તકલીફ થાય એટલે થોડોક બંધ હોય, શાંતિથી કથા સંભળાય. પણ પછી ટાઈટ ઓછી હોય તો ધ્યાન રાખવું. એટલે 5મા વાત એ હતી કે ભાઈ ઋણ કરવું નહીં. જે પુરુષની માથે ઋણ નથી, જે પુરુષને પ્રવાસ ખેડવો પડતો નથી, એ માણસ સુખી છે શાસ્ત્રની દ્રષ્ટિએ. બાકી જેને બહુ ભટકવું પડે છે ને એને દુઃખ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સાદી ભાષામાં એવું કહેતા હતા, એ જો અહીંયા રોટલો મળતો હોય ને તો મુંબઈ જવું નહીં, અને મુંબઈમાં રોટલો મળતો હોય તો કલકત્તા ન જવું. તે દી એ હતું બધું, મોટા મોટા સિટી કે શહેર એનું નામ હતું.
આઘું પાછું બહુ જવું નહીં. અને કલકત્તા રોટલો મળતો હોય કહેતા ભારતમાં ને ભારતમાં કોઈ જગ્યાએ જો આપણું ગોઠવાઈ જતું હોય તો દરિયા પાર બહુ જવું નહીં. આવું મોટા સાધુ કહેતા હતા. સુખી રહેવાય છે. પણ હમણાં તો ક્રેઝ છે હો. હા, ખરેખર ક્રેઝ છે અને જવું પડે એવું છે. અને જ્યાં ત્યાં ગયેલા છે ને ગુજરાતીઓ ભાઈ બધી રીતે સુખી છે. સૂઝબૂઝ, કારણ કે આ વ્યાપાર કરવો ને એ સૂઝ કોની અંદર છે? એ આ તૃતીય જ્ઞાતિની અંદર છે. હા, એની અંદર ઓટોમેટિક સૂઝ છે. અને વિદેશવાળાએ કાન પકડી જાય કે ગુજરાતથી આવેલા લોકો બધે વ્યાપી ગયા. પાછો ગુજરાતી તો આવડે જ, આજે હિન્દી ફાવે. હા, અક્ષરને જરા ઉલટાવીને લીટા મારી દે ઉપર, ગમે એમ કરીને પણ હિન્દી બોલે અને પાછો અંગ્રેજી શીખે. અને ક્યાંક ગયો હોય જર્મન તો જર્મન ભાષા શીખે, ને ક્યાંક બીજે ગયો હોય ફ્રાન્સ તો ફ્રાન્સની ભાષા શીખે, ને આફ્રિકા ગયો હોય ને ઓસ્ટ્રેલિયા ગયો હોય ત્યાંની એની ભાષા થોડી ઘણી શીખી જાય. પણ શીખે પાર છે, 6 ભાષા આવડતી હોય, બોલો. અને આવું તમે વિદેશમાં જન્મેલા ને તમે પૂછો, લગભગ એક જણો હજી ગોરીઓ મેં નથી જોયો કે ગુજરાતી બોલતો હોય. તમે બહાર જન્મેલો હોય અને અહીંયા આવીને ગુજરાતી બોલતો હોય એવો આમ બહુ જવલ્લે. અને બાકી ગુજરાતીઓ ભાઈ અંગ્રેજીમાં વિદેશમાં જઈને ભાઈ એવી કડકડાટ અંગ્રેજી બોલતા હોય, હિન્દી બોલતા હોય, એની ભાષા જર્મનની ભાષાઓ બોલતા હોય. આ ભગવાનની દેન છે ગુજરાતીઓ ઉપર. હા, વેપાર કરવો, વેપાર માટે દેશ પરદેશ ભલે જાવું, પણ બહુ પછી ન્યા ગયા પછી તે ભટક ન કરવું. ક્યાંક એક જગ્યાએ સ્થિર રહીને વેપાર ધંધો કરવો એને આનંદ છે. આ પ્રમાણે વ્યાજવટારૂપ વૃત્તિઓમાં પ્રાણીઓને દુઃખ રહેલું છે. આ દુઃખની વાત એટલે કરી કે જેની ઉપર ઋણ થઈ જાય પછી એ માણસ પછી છેલ્લે આત્મઘાત કરે, દુઃખી થાય. અને કોકને પીડવો એ સત્સંગી માટે સારું નથી. એટલે બહુ સમજી વિચારી અને કરવું. હા, ક્ષુદ્રો માટે બ્રાહ્મણ આદિક 3 વર્ણની સેવા કરવી એ એમની વૃત્તિ છે. આ વૃત્તિઓ વડે આજીવિકા ચલાવવી. અને પહેલાં આ જ કાર્ય હતું. શું કરતા? સેવા કરતા. મહાભારતના શાસનિક પર્વમાં એવું કીધું છે, દ્વિજ શુશ્રૂષયા શુદ્ર પરમ શ્રેયો અધિગચ્છતિ. બ્રાહ્મણ આદિક 3 વર્ણની સેવા કરવા રૂપ આજીવિકાથી ક્ષુદ્ર છે એ પરમ કલ્યાણને પામે છે. અને ક્ષુદ્રો હોય એમણે માત પિતાની સેવા કરવી, અહિંસાદિક ધર્મોનું પાલન કરવું, આ ગુણોથી યુક્ત થવું, આટલો શાસ્ત્રનો આ અભિપ્રાય છે. એને પાછું આય કરવું, પણ વધારેમાં વધારે અહિંસા એમાં પ્રવર્તી ગઈ. માત પિતાની સેવા કરવાની વાત દરેક માટે છે, પણ ભાર દઈને ક્ષુદ્રો માટે વિશેષ છે. પણ તમે જુઓ, જેમ જેમ ઉપર બ્રાહ્મણ હશે તો એના કુળમાં હજી એના મા બાપની સેવા થતી હશે. ક્ષત્રિયો હશે તો ન્યા પણ થાય છે. પણ જેમ જેમ નીચે આવતું જાય છે એમ ઘરની અંદર કંકાસ, ક્લેશ, આ બધું શું કામ? પોતાની વૃત્તિ બદલાણી છે, એટલે પોતાનો વ્યાપાર બદલાણો છે. પોતાના ધર્મમાં રહીને જો વ્યાપાર કે જે કાંઈ કરવામાં આવે, અત્યારે તો જેની સેવા કરવી ઘટે, ઈ ઓની સેવા